શ્રી ગોપીનાથાચાર્યજીના પ્રાકટ્યને 250મું વર્ષ આ સાલ ચાલી રહ્યું છે. તદંતર્ગત અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ સ્વરૂપે આપણે ઉજવી રહ્યા છીએ. આ મહોત્સવમાં વિવિધ પ્રકારના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યા છે. જેમાં શ્રીમદ ભાગવત કથા 18મી જાન્યુઆરીથી લઈને 24મી જાન્યુઆરી સુધી આયોજિત કરવામાં આવેલ છે. જેમાં શાસ્ત્રીજી સતીશકુમારજી શર્મા તેનું રસપાન કરાવશે. ભાગવત એ સર્વ પુરાણોમાં મુકુટમણી છે અને ભગવાનનું સાક્ષાત વાંગ્મય સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અને ચરિત્રો શ્રવણ કરીને જીવ જે પ્રમાણે કૃતાર્થ થાય છે એ આ કલિયુગમાં જીવ માટે ફલ સ્વરૂપ છે. એ ભાગવત સપ્તાહનું શ્રવણ કરવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. તે સિવાય 25મી જાન્યુઆરીના દિવસે પુરુષોત્તમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રદત્ત અમૂલ્ય એવા 1008 નામ એ પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્વરૂપે આપણને પ્રાપ્ત થયેલ છે. આ 1000 નામ ભગવાનના એ ગોવિંદ કવચ તરીકે પ્રસિદ્ધ છે. તેનું યજ્ઞ આપણે યજ્ઞ પુરુષ એવા શ્રી મહાપ્રભુજી એવા શ્રી કૃષ્ણાનંદને ચરણારવિંદમાં સમર્પિત કરીશું. તદુપરાંત અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં લોકસંગીત, ઓડિસી નૃત્ય, કથક નૃત્ય, શાસ્ત્રીય સંગીત, કલ્ચરલ સાંસ્કૃતિક ડ્રામા અને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક આયોજનો કરવામાં આવેલ છે. અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવમાં તદુપરાંત વિવિધ પ્રકારના સાંસ્કૃતિક ઇનામોનું વિતરણ 10થી લઈને 18 સુધીના બાળકોને વિતરિત કરવામાં આવશે. એટલે એ સાંસ્કૃતિક સન્માનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશ વિદેશની અનેક પ્રકારની સૃષ્ટિ એકત્રિત થવાની છે. આ મહોત્સવને ઉમળકાભેર મનાવવા માટે સમસ્ત દેશ વિદેશની સૃષ્ટિ ઉત્સુક છે. આપ સર્વે પણ આ મહોત્સવમાં સાગ્રહ નિમંત્રિત છો.